સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો। આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 12 ઓક્ટોબર 2025ની મોડી રાત્રે રાજક સ્ક્વેર હોટેલ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલે રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢી વત્સલને માર માર્યો, જ્યારે તેમના સાથીદાર પવનસિંહ ગુર્જરે લોખંડના કાંટાવાળા તારથી વીંટાળેલી બેઝબોલ સ્ટીકથી હુમલો કરી વત્સલને ગંભીર ઈજા પહોંચાડી। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। જી સર, ઈચ્છાપુર વિસ્તારની ઘટના હતી, શું છે પૂરી વિગત? અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 પાસે ગત તારીખ 12/10/2025ના મોડી રાત્રિના 12:30ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલ હતો। આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા। તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ હિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીનવી લઈ ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર 1 પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ, પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુર્જર, પવનસિંહ ગુર્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા। તેમજ ફરિયાદી શ્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂઢ મારા મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે। અન્ય કંઈ તીક્ષ્ણ હથિયાર મળ્યું? એમની પાસે બેઝબોલના બેટની ઉપર તાર વીંટાળેલા હતા। તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે।